અને એવા તમામ લોકોનો મળીને વિરોધ કરવાનો છે ભાઈ, કરશો કે નહીં? ભાઈ કેમ છો ગુંડાળા? ગામની અંદર આવો એટલે એક જ વસ્તુ તમને મિત્રો ખજૂરભાઈ આવ્યા છે હવે મેદાનમાં અને કીર્તિ પટેલને ખુલ્લે આમ ધમકી દઈ દીધી. મિત્રો આપણે બધા વાટ જોતા હતા કે ખજૂરભાઈ ક્યારે મેદાનમાં આવે અને ક્યારે એ હકીકત બહાર પાડે, પરંતુ મિત્રો હાલ ખજૂરભાઈ એક ગરીબનું મકાન બનાવવા જઈ રહ્યા છે. ના એક નહીં, પરંતુ તમે જેમ કે વિડીયોમાં જોઈ શકો છો કે કેટલી બધી ખજૂરભાઈને સ્વાગતમાં ભેટ કરવામાં આવી હતી અને કીર્તિ પટેલને વળતો જવાબ આપ્યો હતો. મિત્રો હું તમને હમણાં વિડીયો ટૂંક જ સમયમાં આમનો આખો વિડીયો બતાવીશ, પૂરેપૂરો જોઈશ તો જ તમને બધી માહિતી ખબર પડી જશે, બરોબર છે. અને મિત્રો ગરીબોની એટલી બધી દુઆ છે કે ખજૂરભાઈને એટલા બધા સાહકો હાલ મોજૂદ થયા છે અને કીર્તિ પટેલને ખુલ્લે આમ કહી રહ્યા છે. તો મિત્રો ખજૂરભાઈ કીર્તિ પટેલને એમ કહી રહ્યા છે કે આવા લોખાગીરી જે બીડીયું પીવે છે અને ખોટા જે વિડીયો વાયરલ કરે છે, બરોબર છે, એમનો તમે કાયદેસરનો વિરોધ કરો, એમાં હું તમને ખુદ સાથ આપી, ખજૂરભાઈ એમ કહી રહ્યા છે. અને મિત્રો તમને અંદાને ખબર તો હશે કે ખજૂરભાઈ એ ગરીબોનું ખૂબ સેવાનું કામ કરી રહ્યા છે, બરોબર છે. અને ખજૂરભાઈ એમને પણ સપોર્ટ કરશે કે જે કીર્તિ પટેલનો વિરોધ કરે, જે ખોટા છે કીર્તિ પટેલ, જે અમુક લોકો જે ખોટા છે, બરોબર છે, જે કીર્તિ પટેલની જેમ ખજૂરભાઈ ઉપર આરોપ લગાડે, બરોબર છે. તો મિત્રો ખજૂરભાઈ એમ કીધું કે આવા લોકોને વિરોધ કરવો જોઈએ અને આવાને છે ને અનસબસ્ક્રાઇબ કરો, કેમ કે એમના કારણે જે સારા લોકો છે ને એમનું નામ પણ ખરાબ થાય છે, બરોબર છે. અને મિત્રો ખજૂરભાઈએ કીર્તિ પટેલને ખૂબ સુંદર જવાબ આપ્યો અને ખુલ્લે આમ કહી રહ્યા છે. વિડીયો જોઈને મિત્રો તમે પણ ચોંકી જાય છો, સંપૂર્ણ ઘટના બતાવીશ, વિડીયો પૂરો જોઈએ તો જ તમને આની ખબર પડશે. અને મિત્રો ખજૂરભાઈ હાલ એક ગરીબનું ઘર બનાવી રહ્યા છે, બરોબર છે, તમે બધા જાણો છો. અને ખજૂરભાઈએ સિંગતેલને લઈને એમ પણ ખુલાસો બહાર પાડ્યો કે મિત્રો સિંગતેલમાંથી જે પણ કમાઈ આવે, બરોબર છે, એમાંથી હું છે ને ગરીબોની સેવા કરું છું. તો મિત્રો આપણે બધાને સિંગતેલ ખરીદવું જોઈએ, કેમ કે શુદ્ધ સિંગતેલ છે, બરોબર છે. અને ખજૂરભાઈ એમની વિશે કહી રહ્યા છે, બરોબર છે. અને મિત્રો જો આપણી ચેનલ ઉપર નવા હોય તો આવા જ નવા વિડીયો તમને સૌથી પહેલાં જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો. અને કોમેન્ટમાં ખજૂરભાઈ લખવાનું ભૂલશો નહીં. અને તમે કોને સપોર્ટ કરો છો એ પણ કોમેન્ટ કરવાનું ભૂલશો. શરૂઆત કરી ખજૂરભાઈ સિંગતેલની, હનુમાન દાદાના દર્શન કરવા ગયો, બાટલો લીધો હાથમાં અને એ તેલની બોટલ ને દાદાને ચડાવી, ત્યારે અંદરથી એવો ભાસ તો હનુમાન દાદાની સોડો એક શબ્દ ફોટો હતો કે તું મને તેલ ચડાવશો, મને તેલ ચડાવશે, તું વાલા મૂંઝાશો, હું તારી હારે બેઠો છું. આ હનુમાન દાદાનો આશીર્વાદ છે. અને તમામ લોકોને કહું છું કે સારું આપણે લોકોને ખવડાવીએ. ખજૂરભાઈ સિંગતેલ લોકો માટે દિવસ